ગુજરાતમાં ગઈકાલે 25 જૂનના ગ્રામ પંચાયતના રિઝલ્ટ આવ્યા. ગુજરાતની ઘણી બધી ગ્રામ પંચાયતોમાં બીજા તબક્કાનું ઇલેક્શન હતું, ચૂંટણી હતી, જેમાં ગ્રામ પંચાયતોમાં 2-3 વર્ષથી તલાટીઓ વહીવટ કરી રહ્યા હતા. ચૂંટણીઓ નહોતી થઈ, સરપંચ નહોતા બન્યા. તો 22 જૂને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થઈ ઘણા બધા ગામડાઓમાં ગુજરાતના, અને 25 જૂને રિઝલ્ટ આવ્યું. ગ્રામ પંચાયતની ચૂંટણી મિત્રો ખૂબ જ રોચક હોય છે. આ વિશે આપણે વાત કરવી છે, પરંતુ એ પહેલાં તમને કહી દઉં કે ડિસ્ક્રિપ્શનમાં, આ વિડીયોમાં તમે ડિસ્ક્રિપ્શનમાં જઈશો, ત્યાં હું એક લિંક શેર કરીશ. એ મારી અન્ય ચેનલની છે, વાત કરીએ હૃદય નીચોવીને. આ ચેનલમાં મિત્રો ખૂબ હૃદય વિચોવીને, નિર્ભીક નિડીર બની જીવન વિશે ચર્ચા કરું છું. નિખાલસ ભાવે જીવનના ઘટનાક્રમ ઉપર ચર્ચા કરીએ છીએ. દંભ પાખંડ છોડી કુંડળીમાં ગોળ ભાગ્યા વિના સત્ય જેવું છે એવું એને રજૂ કરવાનો પ્રયાસ કરીએ છીએ. તો ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં જઈ એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, વધુને વધુ લોકો સુધી એને પહોંચાડજો. ધન્યવાદ. તો પંચાયતના જે રિઝલ્ટ આવ્યા એમાં ઘણા બધા ગુજરાતમાં દિલ ધડક એ આખો જે મતગણતરી ચાલતી હતી આપણને સામાન્ય લાગી, પરંતુ વિધાનસભા અને લોકસભા અને મોટા મોટા બીજા જે રાજ્ય કક્ષાના, દેશ કક્ષાના જે ઇલેક્શન હોય છે, ચૂંટણીઓ હોય છે, એ કરતાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી ખૂબ જ દિલધડક હોય છે. કેમ કે એક જ ગામના લોકો હોય, અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઘણા બધા ભયસ્થાનો પણ રહેલા છે કે ઘણા બધા ગામોમાં ઝઘડાઓ થાય, કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે. ઘણા ગામડાઓ તમે જોયું છે 10-10 વર્ષ સુધી અબોલા રહે. ગામની એકતા, અખંડિતતા, જે એક સૌહાર્દપૂર્ણ સૌમ્ય વાતાવરણ હોય, એ પણ ઘણું બધું વિચલિત થઈ જતું હોય છે. એટલે ગ્રામ પંચાયતની ચૂંટણી ખૂબ જ સંવેદનશીલ ચૂંટણીઓ હોય છે. અને ગુજરાતમાં કાલે અલગ અલગ જગ્યાએથી જે તસવીરો આવી ગ્રામ પંચાયત ચૂંટણીની, એમાં 3-4 ચૂંટણીઓ ખૂબ જ રોચક હતી. એક તો અનિરુદ્ધસિંહ જાડેજા રીબડામાં પોતે ફરાર છે, રાજદીપસિંહ બંને, પણ સત્યજીતસિંહ જાડેજા અનિરુદ્ધસિંહના દીકરા ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી સદસ્યની રીબડામાં જીતી ગયા. ત્યારબાદ મહેસાણામાં એક ગામમાં એક જ મતથી સરપંચનો ઉમેદવાર વિજેતા થયો. તો એને કહ્યું કે ભાઈ આજે એક મતની મને કિંમત સમજાણી. ઘણી બધી વખત આપણે ઘણા બધા લોકો ગામથી બહાર વસતા હોય તો એમને ગામમાં આવવાનું હોય તો એ લોકોને એવું હોય છે કે મારા મતની શું કિંમત, અથવા તો ઘણી વખત ઉમેદવારને પણ એવું લાગે છે ભાઈ નથી વ્યવસ્થાઓ કરવી, એક મતની શું કિંમત. પણ એક મતની શું કિંમત એ મહેસાણાને એક ગામમાં સમજાયું. કેટલીક જગ્યાએ, એક જગ્યાએ મંત્રી, ગુજરાત સરકારના નામચીન મંત્રીનો દીકરો પણ હારી ગયો. એટલે તમે ભલે કેબિનેટ કક્ષા સુધી પહોંચ્યા હોય, ગાંધીનગરમાં પહોંચ્યા હોય, કમલમમાં પહોંચ્યા હોય, સચિવાલયમાં પહોંચ્યા હોય, પણ ગામમાં તમે, કેમ કે ગામના સમીકરણો અલગ હોય છે. ગમે તેટલો માણસ મોટો નેતા હોય, પરંતુ ગામના સમીકરણો જ આખા અલગ હોય છે. ગામમાં જીતવું અઘરું હોય છે. એ સમીકરણોનું પોતાનું વજૂદ છે. તો આવી અલગ અલગ ઘણી બધી તસવીરો સામે આવે. ગીર ગઢડામાં એક વેવણે જ વેવણને હરાવ્યા. ખૂબ જ રોચક જંગ થયો. એ ખૂબ જ સૌથી વધુ અલગ અલગ જે ગ્રામ પંચાયતની ચૂંટણીઓની ચર્ચા ચાલે છે, એમાં વેવાણે જ વેવણને હરાવ્યા. એ ચૂંટણીની ગીર ગઢડાના ગામની સવિશેષ ચર્ચા થઈ રહી છે. વેવણ દ્વારા વેવણને કહેવામાં આવ્યું હતું કે 10 વર્ષથી તમે સત્તામાં છો, મગધ ઉપર તનાનંદનું એક ચક્રી શાસન હતું, એમ તમે અહીંયા શાસન ભોગવ્યું છે, તમે વિકાસના કોઈ કાર્ય નથી કર્યા, હવે સત્તા છોડી દો. પરંતુ સત્તાના મદમસ્ત વેવાણે એમનું સાંભળ્યું નહીં, અને ત્યારબાદ વેવાણ ચૂંટણી લડ્યા, અને જે વેવાણ સરપંચ બન્યા છે ચૂંટણી, એમની આખીને આખી પેનલ વિજેતા થઈ છે. તો એ પોતે પણ ઇન્ટરવ્યૂમાં આખો જે રોમાંચક મુકાબલો હતો, કઈ રીતે થયું, શું હતું, એ બધું જણાવે છે. એટલે ખૂબ જો વેવાણ, આ બધા ખૂબ જ નાજુક સંબંધો હોય છે. એમાં તિરાડ પડે તો ભરવી મુશ્કેલ. દીકરા દીકરીઓના જીવન પણ એમાં દાવ ઉપર લાગતા હોય છે. હંમેશને માટે સંબંધો કલુષિત થઈ જાય, સંબંધ વિચ્છેદ થઈ જાય, આવી બધી પરિસ્થિતિ હોય છે. પરંતુ છતાં પણ લોકો, સત્તાની સાઠમારી એવી છે કે લોકો બધા જ સંબંધોને પણ નેવે મૂકી બધું ભૂલી અને ચૂંટણીઓ લડતા હોય છે. અને ઘણા બધા ગામમાં એક જ પરિવારના, એક જ અટકના, એક જ જાતિના લોકો સત્તા મેળવવા માટે. તો હું એટલું કહીશ કે ભાઈ પંચાયતની ચૂંટણીઓ આવતી જાતી રહેશે. નેતાઓના પોતાના વ્યક્તિગત સ્વાર્થ હોય છે. નેતાઓ વ્યક્તિગત સ્વાર્થ માટે જીવે છે, પરંતુ આપણે અટક ને જાતિ ને કુટુંબના નાદમાં આવીને ઘણી બધી વખત ઝઘડાઓ કરીએ, મન દુઃખ રાખીએ. તો લોકશાહીનું પર્વ છે ચૂંટણી. લોકતંત્રમાં દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે. એ અધિકારનો દરેક ઉપયોગ કરે, એટલે એમાં ખોટું ન લગાડવાનું હોય. ચૂંટણીઓ પૂરી થાય એટલે કોઈ મન દુઃખ ન રાખવું અને આગળ વધી જવું. કેમ કે નકારાત્મકતા લઈને ફરશો, ઝઘડાઓ કરશો, તો અંતે ને અંતે બધાનું નુકસાન છે.
તો ચૂંટણીઓ પૂરી, પરિણામ આવી ગયું, હવે બધું પૂરું. ફરીથી હાથ મિલાવી મનમેળ કરી લેવો જોઈએ, કેમ કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ 10-10, 20-20 વર્ષ સુધી ગામની એકતા અખંડિતતા ઉપર પ્રહાર કરતી હોય છે. એટલા માટે હું તમને આ ખાસ કહી રહ્યો છું. ધન્યવાદ.